સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગ્રહી પણ મૂકી દો. તમે બધા ભાઈઓ તમારે સજાવે 3 વાર મૂકવાનું છે. દીપકમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. શ્લોક પૂજાની અંદર પણ પહેલું મહત્વ આનંદનું છે. અને દાંપત્ય જીવનમાં બધું છે, પણ જો હોજે ઘેર જવાના નિશાસા પડતા હોય એને તો ઘેર જવાનું છે. એ ટૂંકમાં દાંપત્ય જીવનમાં આનંદ નથી. અને તો કોઈ વસ્તુ આપણે એને ભોગવી શકતા નથી. અને ઠીક છે કે વાહન તો ખખડી દરેકના જાય, પણ કેટલો ક્ષણ માટે. અને જો જ્યાં કજિયા કંકાસ થતો હોય ત્યાં ગમે એટલા ધન વૈભવ રૂપિયો છે એને શાંતિ મળતી નથી. આનંદ પ્રાપ્ત કરવા માટે દેવતાઓની કૃપા છે. કારણ કે લાખ રૂપિયા લઈને બહાર જઈએ ને ભાઈ, આનંદ તો વેચાતો મળતો અને રૂપિયાથી જીવનમાં બધું મળતું. અને જે વસ્તુ સારી છે કોઈ દિવસ રૂપિયાથી મળતી પણ નથી. અને જો પુણ્ય છે, પુણ્ય કોઈ દાડો રૂપિયાથી મળે? એ તો જેને જે કામ કર્યો એ ભોગવ્યા વગર છૂટકો છે નહીં. અને કરવાના રસ્તા છે. અને આ બધું જે તમે કરો છો એ જ જોડે આપવાનું. બાકી કોઈ 5 વીઘા જમીન લઈને જોડે ગયું, 5 કરોડની આપણી લઈને કોઈ સાથીએ બોધીને ગયું. કદાચ કડવું છે પણ સત્ય છે. અને કે ધનાની ડૂમો પશવષ્ટ ગોષ્ઠી. શાસ્ત્રમાં શું કીધું છે? ધન, ભૂમિ, પશુ, પક્ષી આ બધું જ તમારે હોય મૂકીને જવાનું. ભાર્યા ગ્રહ દ્વારિણી. ભાર્યા એટલે કોણ? પત્ની. જેની જોડે તમે આખું જીવન વિતાવો છો. એ પણ ક્યાં સુધી આવશે? ઉમરા સુધી. એ પણ સ્મશાનમાં આવી શકશે. અરે કદાચ રાત્રે મૃત્યુ થયું હોય ને ભાઈ, રાત્રે આપણું શરીર ઘેર રાખ્યું હોય તો આપણે શું થાય? નામ ત્યાં ભૂસાઈ જાય. ત્યાં શું લોકો કે બોડી પડી છે, તો એ પત્ની પણ આપણી રાતે જોડે સુવા તૈયાર. એને એ પણ કહે કે મને બીક લાગે. અને જનાહ સ્મશાને. સગા સંબંધીઓ ક્યાં સુધી? સ્મશાન સુધી. અને મારા બાપા હતા, મારો છોકરો હતો,